રામ રામ સીતારામ ને જય ગુરુ મહારાજ બધાયને. કેમ છો બધાય? મજામાં. તો ફાઇનલી આપણે પૂગ્યા આવ્યા ભગુડા. 1.5 કિલોમીટર સેટા હે. જરાક છે સેટું. હા એટલી ઉગે આવ્યા છે કેવાય. ઉગે આવ્યા કહેવાય ટૂંકમાં. જરાક સેટું હે એટલે 3 કિલોમીટર રહ્યા. હા નહીં થાય ક્યાંય બે કોમ પાછા જે અટાણે વાગ્યા હાઈના 9:30. દીવ થી આપણે તુલસીજામ પૂગે જયા હતા. પાછા નાથી નીકળે પાછા આપણે વિગ્યા અત્યારે ભગોડા એટલે બહુ કામ સારું લેવાઈ ગયું આજ. અંધારું થયું. અંધારી ખાણા મારું 9:30 થયા. કેટલા વાગ્યા? 9:30. ઓહો હમણાં ન થયો તો હજે ખાધું. બોલ. ઉગે આવ્યા આપણે પૂગે આવ્યા ને હેવ થયું ખબર પડ્યા કે યારો હે દીવમાં નીકળે કઈ ખબર જ નથી પડતા કે કોઈ રહી ચાલે. બાકી ટાઈટ લાગી કેવું કે યારો હાલે. ઉતરા ભેગી જર્સી પહેલી દીધું. જો ટાઈટ ઠાવકી લાગે ને આજ કઈ ઠેકાણું હે નહીં આપણે કાં સેટિંગ કરવાનું હોવાનું રોકાવાનું આજ કઈ ગોઠવું જ ને પેલા દર્શન કરવા પ્રસાદી લેવી ને પછી કઈક વિચારીએ કે એવું આપણે કામ કરવું. પ્રાઇવેટ રૂમ તો છે પણ એવું કાંઈ મેળ ન આવે તો આપણે આતા છે જ. ઠીક છે અમે બધું આપણે અટાણે તો મોડા આવ્યા હતા, બધી દુકાનો બંધ થઈ ગઈ. આ 2-3 ખુલ્યું હે, 2-3 દુકાને ખુલી હે. આપણે અંદર જોઈએ કામ છે કામ નહીં. કાંઈ કઈ જોઈએ જેવું હોય તો આવ્યું કઈક દુકાનો હોય અહીંયા. જો તમે કોળા હાથમાં મોટો ને કોળા જો કરીએ પહોંચી આવ્યા આપણે મોગલ ધામ ભગુડા ફાઇનલી. મોગલ ધામ ભગુડા અહીંયા ભગુડા ગામ દુકાન એ જ મોગલ. આ દુકાન તો જો ઓહો હજી આની રજી ને રોશની ગઈ છે હે અહીંયા લખેલ છે મોગલ ધામ. તું ને કે રજી ગઈ ગીરી પૂરું રેતી. છે ને રોશની આ દુકાન તો જો પેલી શીકલાના મંદિર તો શીકલાના ઘર તો મસ્તી રહે. આ જો માં લખેલ કેવું મારું આ માં લખેલ છે આવ્યું છે આપી દીધો ને ભાઈ ભગુડા સંપલ કાઢવાના હે બરાબર. સંપલ આ કાઢવાના ભાઈ. અરે હા કાઢ નાખ્યું. चलो दर्शन कर लेते हैं. જો આપણે ફાઇનલી આ ભગુડા અટાણા સવાર છે સવારનો ટાઈમ છે અટાણા મસ્તી એકદમ વાતાવરણ છે. આરતી થાય આપણે આગળ અંદર જઈએ. અટાણે જો આરતી નો સમય છે. સાવારી વાળો જો પછી ચા પીને આપણે બગદાણા ભાગીએ બરોબર ને. તો આપણે બગદાણા પૂગી આવ્યા, ગાડી પાર્કિંગમાં રાખી દીધી. આ બધા કંઈક જોવે આ મોટરસાઇકલમાં. આ જોવા આ ભાઈની ઘોડી મોટરસાઇકલ ને
પાછો આ લોક રાખ્યો સાપ દબાણ આ સ્પ્રિંગ વાળી મને કે સાપ દબાણ ઊંચી ખીચાઈ જતી છે નો સ્પ્રિંગ વાળી. તો આપણે હવે જઈએ મંદિર ને જો ટાઈટ લાગે તો જર્સી ઉતાર નાખી અહીં પેલી ધ્રુજતા જાય રૂપારી ત્યાં થાય બે તો ઠરે રહેવાના છે સંપલ પહેર્યા તો બૂટો પહેરી લીધા બૂટું ન કરે ખોટા ડોર ન કરે એ દર્શન કરવાના હોય આપણે ઝારકાંઠી વધારે બાપા સીતારામનું મંદિર બગદાણા. ઓહો નજારો જોવા તમે અટાણ સવારના કેટલા થયા 100 થયા છે કે 7 થયા ને થયા, 7. સવારના 7 વાગે ટ્રાફિક જો કવડી થઈ ગઈ 7 વાગ્યામાં જેવડી ટ્રાફિક છે અહીં ચાહીએ જો અહીં નજર ફૂગે ના હોય ફૂલ લેવા ને આપણે બૂટ સંપલ કાઢી નાખો. બધા સંપલ ને બૂટ ને પહેરીને આવ્યા હતા ને એ કાઢીને જો આ ઠેલી માં નાખે. ભલે ને ગમે એવો ડોર કરવો હોય આતા કાઢવા જ પડે મંદિર ને. ડોર નો કરીએ આથી તો ઉગાડે પૈકી જ જવું પડે. દે દિયો ઠેલો ભરાય ચોકન લઈ લ્યો. ચલો ભરી દીધું તું ગાઈટા ભાઈ ને પાટવાનું હિસાબ નાખી લેજે પણ સંપલ વગર ઘેર જાવું તો 9 નંબર તો આગમાનો આ બધું પૂરું બધું ફ્રી નો પાર્કિંગ ફ્રી બધું ફ્રી એક બહુ સારું કહેવાય કે નહીં નો જય બાપા સીતારામ. કાલ ભૈરવ દાદા. ઓહો આ મંદિર જો અટાણે સવારમાં લાગે કોઈ રોશની તો જો હે મજા. આ કેમેરામાં તો જેવું છે એવું હજી દેખાતું નથી પણ લાઈવ જમવા તો કેમેરામાં કઈ દેખાતો જ ના અટાણે જ્યાં વ્યૂ હોય ને બહુ આય ને આ જો સુગંધ જેવો મસ્તી નો આવે હાવ નો રહી ગયું આ બધું આખો આરસ આપણે પથ્થર નું છે ને આખું વ્હાઈટ આ તો અટાણે ને આપણે હાંજી આવીએ તો આથી ડબલ ચમકતો હોય. હા અમે એક જણ આવ્યા હતા કોણ કે કાર્યો આજા ભાઈ હે ને એ કહેતો હતો કે બૂટ પહેરીએ ને કે ઠરે નહીં પણ એ બૂટ એટલે ભાઈ થોડોક મંદિરમાં પહેરીને આવવાનું બૂટું જો ઠરે કાર્યા પગું ઠરે પગું ટાટા ટાટા લાગે બીજો ન આ બધા એમાં ઘુમરા મારે શું કે બાબુ જય બજરંગ બલી. લાહો તો જો પણ ગણપતિ બાપા બેઠા.
હા જો બનાવ્યું છે. કોતરણી કામ કરી બનાવ્યું. ઈકો રહ્યું જ છે આવું. હા એ ના હા તો બંધ કરી દીધું લાગે છે. એ તો બંધ જ છે. અહીં સીડી જ છે. વાંથી પાછા અહીંયા આજે આ ડૂમ ભોજનાલય હા ને હા. જમવાનું બધી પ્રસાદીનું હા કરો. સૂર્યદેવ ઉગે. હા હે ને આપણે દર્શન કરી લીધા બાપા સીતારામના ને પાછા બહાર આવે કે આપણે જો સેટેથી કંઈક બહારથી આવું લાગે મંદિર. અહીંયા સૂર્ય ઉગી જાય ને પછી બહુ સારું દેખાય. હે કાં કેન સિસ્ટમ આ બધી આની ધોરું થઈ જાય તો કલાક થાય ને ધોરું દેખાય મંદિર. સૂર્યનો કિરણો આવે છે ને એટલે અન્નપૂર્ણા માતાજી મંદિર છે. અન્નપૂર્ણા માતાજીને દર્શન કરે ને જ્યાં બધા એવું ભેગા લાઈનમાં. નાસ્તાનું જમવાનું હા બેહવું હોય કોઈ નહીં તો જ્યાં ઓટલા ને બધી કરેલ છે તો બેસવા થાય. સીટું હે ને જો આ બધા છે ને સા આપે પાણી ટૂંકમાં બધાને બેહાડી દે. ગમે એટલા જણા હોય ને પછી ના જઈને પીરસવાનું એવી સિસ્ટમ. આપણે સા લઈને પીવાનું કે એવું કઈ નહીં. એટલા ભક્તો આવે એટલી સંખ્યામાં પણ કોઈ દી આપણે ભૂખે કે સિસ્ટમ આપણે એટલું કહીને બેહાડી દઈએ ની જમાડે સારી મન્યાની આપણે આપે પીરસવા આવે ને ટૂંકમાં સિસ્ટમ. એ અટાણે આ જમાનામાં બહુ અઘરું છે ને એટલા ભક્તો લાખોને મોઢે આવતા છે ને જે સેવા કરે આના ભક્તો બહુ સારી સેવા છે. હા કાલ ભૈરવ દાદાનું હે ને આગળ જે જવાનું છે આપણે જઈએ. આ સમાધિ મંદિર છે બાપા સીતારામનું. આવો ને કારુભાઈ તમે. જય બાપા સીતારામ. આપણે બધે દર્શન કરી લીધા હે ના. બાપા સીતારામ ને ગાડી છે. કઈ ગાડી છે સુરેશ? આપણે જોઈએ આની જારો દેખાય તમને. આ મંદિરનું જો આ પાછળનું લુક છે બધું.
ગાડી પૂગે આવ્યા 66 31 ટાયરોની કન્ડિશન એવી બાપા સીતારામ ગાડી છે બધાયનું કહેવાનું એવું બગદાણા ગુરુ આશ્રમ હા જો ભોજનાલય છે જોવા જાય આ પીવાનું પાણી ને એવું બધું છે હજા આ હે ને અહીં જમણવારની સિસ્ટમ કેવી બેહાડે ને જમાડે ટેબલ ને બધું છે બહુ મોટી વ્યવસ્થા છે અહીંથી વાં સુધી આખું ભોજનાલય જ છે કે નહીં સુરેશ હા આખું ટેબલ ચેર ને બધું જો ફૂલ હમણાં ટેબલોનું છે હું આવ્યો તો દૂર નહોતો હમણાં થયું બે મહિના પહેલા આવ્યો તો દૂર નહોતી બાબા નવ્યું મૂક્યું અટાણે અમે બગદાણા માર્કેટમાં આટા મારીએ જોઈએ આ બધું રમેશભાઈ શોપિંગ કરી સુંદડી લીધી ટાઈટની ઓઢવા થઈ કે હે કોઈ કહેવાય નહીં જો વાંધો નહીં આ ટાઈપની એક બજાર છે આમાં હા છે ઓ ભાઈ બહુ જોરદાર હે ખર્ચા લે સ્થળ છે આ. આ દુકાનમાં હા જોરદાર હો બધું જો બધા રખડે ને ભાગે આવ્યા પાછા ગાડી પૂગે આવ્યા ચાલો આપણે આને તો આપણે વગાડો અને હવે ક્યાંક જવાનો આગળ પ્લાન બનાવીએ જોરદાર વગાડો અરે પણ જોરદાર તમે શું વગાડવું છે બોલો તમે મજા આવે તો વિડિયો ઉતાર ભાઈ હા આપણે વિડિયો ઉતારો સાવી લઈ ઉતાર આમાં જો આમાં લાડો છે એ સાવી લઈ દે હાલે ઉતારો તો પેલું લાઈન ખોજી આપો એટલે હાલો તો આપણે બગદાણાથી નીકળે કા આપણે શોપિંગ બોપિંગ કરી લીધી આટા માર લીધા માર્કેટ હા રમેશભાઈ સમજી લીધી ખબર છે આપણે ઈગલ જઈએ આપણી સારંગપુર સાઈડ જઈએ સારંગપુરનો વિચાર છે પ્લાનિંગ કર્યું એટલે આપણે જઈએ ને આજ જો તમને આ ગમ્યો હોય વિડીયો આ વિડીયો આપણે પૂરો કરી દઈએ તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી કેવી મજા આવે ઈ કહેજો તમે કોમેન્ટમાં કોમેન્ટ નથી કરતા યાર મજા કોમેન્ટ કરતા કેવી જજો તો મજા આવે કરો હમણાં તો મજા આવે ને તમને મજા આવે પાછા નવા વિડીયોમાં મળીએ આગળ